જગદીશભાઈ હંમેશા જે રીતે મહેનત કરી રહ્યા એવા સમયે 6મી તારીખે માન્ય સહકાર મંત્રી, ગૃહમંત્રી કેન્દ્ર સરકારના માર્ગદર્શન આપવાના છે. ગુજરાતભરમાં વિવિધ પ્રકારની સોસાયટી, માત્ર કૃષિ જ નહીં, ફિશરીઝ હોય, બાંધકામ હોય, મહિલા હોય, ફ્લોરિકલ્ચર હોય, એમ અલગ અલગ પ્રકાર, મિલ્ક હોય, અલગ અલગ પ્રકારની પેક્સથી માંડીને એપેક્સ બોડી સુધી બધા પ્રતિનિધિઓ લગભગ 5000 જેટલા અહીંયા ઉપસ્થિત રહેશે. દેશની વિવિધ રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાના જે પ્રતિનિધિઓ છે, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે, 200 જેટલા રાષ્ટ્રીય કક્ષાથી જે ટોપ કક્ષા ઉપર કામ કરે છે એના પ્રતિનિધિઓ હાજર રહેશે. અને ગુજરાત માટે ગૌરવનો વિષય એ છે કે અમિતભાઈએ નિર્ણય દિલ્હીના બદલે ગુજરાતમાં આ કાર્યક્રમની ઉજવણીનો નિર્ણય કર્યો અને એ ગુજરાતને ગૌરવ અપાવ્યું છે કે રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ પહેલી વખત ગુજરાતમાં થઈ રહ્યો છે. એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે જીએસબી બેંક તરફથી, અન્ય સહકારી સંસ્થાઓ, અમૂલ તરફથી, ગુજકોમાસોલ તરફથી અને અન્ય સંસ્થાઓ તરફથી જે રીતે નીચે સુધી પોતાના સભાસદોને સંદેશો આપીને આ સંમેલનમાં હાજર રહેવા માટે નિમંત્રણ આપ્યા છે. અને અમિતભાઈનો સંદેશો ગુજરાતના સહકારી ક્ષેત્રને આજે દેશનું રોલ મોડલ ગણાય છે એને વધારે તેજીલું, શક્તિશાળી બનાવીને દેશને ગુજરાતના સહકારી ક્ષેત્રના માધ્યમથી માર્ગદર્શન મળશે, એક નવી તાકાત મળશે. એવા શુભ હેતુથી 6મી તારીખે ગુજરાતનો આ કાર્યક્રમ છે. અને મીડિયાના મિત્રો તરફથી જે રીતે આ સમાચારોને છેક સુધી પહોંચાડીને ગુજરાતના સહકારી ક્ષેત્રમાં ખાસ કરીને યુવા વર્ગ જોડાય અને નવી પેઢી રોજગારી માટે જે પ્રયાસો કરતા હોય તો સહકારી ક્ષેત્રથી કેટલી રોજગારીઓ પ્રાપ્ત થાય એવી અનેક યોજનાઓનું અમલીકરણ થયેલું છે અને વધારે તેજથી થવા જઈ રહ્યું છે. એની વાત અમિતભાઈ શાહના મોઢેથી સાંભળીને એક નવી તાકાત મળશે ગુજરાતને. અને એમાં સૌને આવવા માટે નિમંત્રણ આપવા માટે આપ સૌના માધ્યમથી આજે અમે નિમંત્રણ આપીએ છીએ. જગદીશભાઈ, અજયભાઈ સહિત અમૂલના ચેરમેન સહિત બધા જ લોકો એના માટે જે પ્રયાસ કરી રહ્યા છે એને સફળ બનાવવામાં આપનું યોગદાન મુખ્ય રહેશે. આપ સૌનો આભાર. 1 તારીખે